અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની એસી કી તેસી થઈ। ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી અને તોડફોડ કરી છે। 39 બંગલાવાળી તલાવડીમાં આ બનાવ આખો બન્યો છે। રાત્રિના સમયે અચાનક જ ઘરમાં ઘૂસી અને આતંક મચાવ્યો હતો, જેમાં લાકડી, દાંતી જેવા હથિયાર લઈને મકાનમાં ઘૂસ્યા હતા। ઈસમોએ મકાન ખાલી કરાવવા માટે મારામારી કરી। 24 કલાકમાં મકાન ખાલી કરી દેવા માટેની ધમકી આપવામાં આવી હતી। પરિવાર પર હુમલામાં પોલીસે માત્ર અરજી લીધી। મહિલાની સોનાની ચેઇન પણ તોડી લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘરની મહિલા પર બળાત્કાર કરવાની ધમકી હતી। પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી। અમે હું મારા છોકરાને લઈને બેઠી હતી, ખાટલા પથારી કરેલી હતી, અમે બેઠા હતા અને ડાયરેક્ટ હતી ભાઈ આવી ડાયરેક્ટ ગાડી ભાંડવા માંડીને એનો છોકરો આવીને ડાયરેક્ટ લાકડી લઈને મારા છોકરાને મારવા દોટ્યો એટલે પાછળ બીજો ભાઈ તો મારવા આવ્યા એને લાકડી પકડી લીધી ને આ ભાઈને મેં અંદર ઘરમાં કૂદી દીધા। જો એ લાકડી ના પકડી હોત તો માથામાં સીધી મારત એ જોઈએ। અને પછી અમને ગળદેન પાટે મારવા માંડ્યા બધા એના। અહીં અમે બેઠા હતા, પછી બેઠા ખાટલામાંથી બેઠા અમને ગળદેન પાટે મારવા માંડ્યા। આ બધે ગુચ્ચા માર્યા, પાટા માર્યા, એવી રીતે અમને બધાને માર્યા। ખાલી આ 4 છોડી સિવાયને બધાને માર્યા। અમને ધમકી એવી હાલતા હતા કે હું આ મારી વહુને કે તને હું લઈ જઈને મારી આંખાને જઈને ઇજ્જત લઈશું એવું એને કીધું। આઈકન આવીને તને ઢહડીને લઈ જવાની એની માએ એવું કીધું ને છોકરાએ એવું કીધું કે તને ઢહડીને આથી લઈ જઈને તારી ઇજ્જત લેવાની એવી રીતે કીધું એને આવીને। કાલે રાત્રે અમે જમી બમીને સહપરિવાર સાથે અમે બેઠા હતા અને એ લોકો અચાનકથી જ આવીને અમારા ઉપર હુમલો કર્યો એટલે અમને પકડીને ગરદાન પાટું જેમ તેમ અમને માર્યા, ગાળો બોલ્યા, અભદ્ર ભાષા, તીક્ષ્ણ હથિયારો લઈને આવેલા હતા। એમને એવું કીધું કે તમે અહીંથી આ મકાનને અમને આપીને ખાલી કરીને જતા રહો, નહીં તો તમને જાનથી મારી નાખવાના છે। જો અહીં રહશો તો તમને જીવતા રહેવા દેવાના છે નહીં। 24 કલાકની અંદર તમે આ મકાનના જગ્યા ખાલી કરીને તમે જતા રહેજો। એમને જે અંગત અદાવત એમને સંબંધીમાં હતી તે અમે એમને થોડા રિલેટિવ થઈ એટલે એ બાબતથી અમને ધમકીઓ આપે છે લોકો કે તમારા અને અમારા જે રિલેટિવ છે એમને આવું કર્યું એટલે હવે તમને રહેવા દેવાના નથી। એ પહેલાં અમને આવું કહેતા હતા પણ અમે તો લાઇટલી લીધું થોડું એટલે આ બધું થયું।